નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વિહતરામ 2020 માં ખોડિયાર માતાજીની અદ્ભુત કૃપાની વાર્તા। સૌરાષ્ટ્રની પવિત્ર ધરતી પર એક નાનું ગામ હતું, વાવડી। ગામ નાનું હતું, પણ ત્યાંના લોકોના દિલ ખૂબ મોટા હતા। બધા લોકો ભક્તિમાં વિશ્વાસ રાખતા અને ખાસ કરીને ખોડિયાર માતાજીને ખૂબ માનતા। ગામની બહાર એક નાનું પણ અત્યંત પવિત્ર મંદિર હતું, ખોડિયાર માતાજીનું। દરરોજ સવારમાં ગામના લોકો ત્યાં જઈને આરતી કરતા, ધૂપ દીવો કરતા અને માતાજીના આશીર્વાદ લેતા। એ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો, રામજીભાઈ। રામજીભાઈ ખૂબ જ સારા, નિષ્ઠાવાન અને ભક્તિભર્યા માણસ હતા। તેમના ઘરમાં પત્ની કાંતા અને એક નાનકડો દીકરો, મહેશ રહેતા। પરંતુ રામજીભાઈની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી। વર્ષો સુધી પાક સારો ન થયો, દેવું વધી ગયું અને ઘરનું ગુજરાન પણ મુશ્કેલીથી ચાલતું। છતાં પણ રામજીભાઈએ ક્યારેય માતાજી પરનો વિશ્વાસ છોડ્યો નહીં। એક દિવસ રાત્રે, જ્યારે બધા સૂઈ ગયા હતા, ત્યારે રામજીભાઈને એક અજોડ સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં ખોડિયાર માતાજી પ્રગટ થયા। તેઓ તેજસ્વી રૂપમાં હતા, તેમના વાહન મગર પર સવાર। માતાજીએ શાંત સ્વરે કહ્યું, રામજી, તું ચિંતા ન કર, તારી ભક્તિ મને પ્રસન્ન કરે છે। આવતીકાલે વહેલી સવારમાં ગામના ઉત્તર દિશામાં જે સૂકો કૂવો છે, ત્યાં જા। ત્યાં તને મારી કૃપાનો ચમત્કાર જોવા મળશે। રામજીભાઈ ઊંઘમાંથી જાગી ગયા। તેઓ આશ્ચર્યમાં હતા, પણ દિલમાં આનંદ પણ હતો। સવાર પડતાં જ તેઓ તે સૂકા કૂવા તરફ નીકળી પડ્યા। કૂવો વર્ષોથી સૂકો હતો, કોઈ ત્યાં જતું પણ નહોતું। રામજીભાઈ કૂવાના કિનારે ઊભા રહ્યા અને માતાજીને પ્રાર્થના કરી, હે માતાજી, હું તમારી આજ્ઞા મુજબ આવી ગયો છું। હવે જે તમારો ઈરાદો હોય તે કરજો। એટલામાં અચાનક પવન તેજ થયો, આકાશમાં વાદળો છવાઈ ગયા અને થોડા જ ક્ષણોમાં કૂવામાંથી પાણી નીકળવા લાગ્યું। શરૂઆતમાં થોડી ઝરણા જેવી ધાર હતી, પણ પછી તો કૂવો પાણીથી ભરાઈ ગયો। રામજીભાઈના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેઓ સમજી ગયા કે આ ખોડિયાર માતાજીની કૃપા છે। તેમણે તરત ગામમાં જઈને બધાને આ ઘટના વિશે જણાવ્યું। બધા લોકો દોડી આવ્યા અને આ ચમત્કાર જોઈને ચકિત થઈ ગયા। ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। હવે કૂવો પાણીથી ભરેલો હોવાથી ગામમાં પાણીની સમસ્યા સમાપ્ત થઈ ગઈ। ખેતી ફરી સારી થવા લાગી। રામજીભાઈના ખેતરમાં પણ સારો પાક આવ્યો। તેમનું દેવું ધીમે ધીમે ઉતરવા લાગ્યું। પરંતુ વાર્તા અહીં પૂરી થતી નથી। એક દિવસ ગામમાં એક ધનિક વેપારી આવ્યો, મનહરલાલ। તેણે કૂવો જોઈને વિચાર્યું કે આ પાણીનો ઉપયોગ કરીને તે પૈસા કમાઈ શકે। તેણે ગામલોકોને સમજાવવાનું શરૂ કર્યું, આ કૂવો હવે ખૂબ કિંમતી છે, આપણે આ પાણી વેચવું જોઈએ। ગામના કેટલાક લોકો લાલચમાં આવી ગયા, પરંતુ રામજીભાઈએ વિરોધ કર્યો। આ માતાજીની કૃપા છે, આ બધાનો હક છે, આપણે તેને વેચી ન શકીએ। પરંતુ વેપારીએ પોતાની ચાલાકીથી કેટલાક લોકોને પોતાની તરફ કરી લીધા। એક રાત્રે તેણે કૂવા પાસે મશીન લગાવીને પાણી ખેંચવાનું શરૂ કર્યું। એ જ રાત્રે ભયાનક ઘટના બની। આકાશમાં વીજળી ચમકી, ગાજવીજ થઈ અને અચાનક મશીન બંધ પડી ગયું। વેપારી ગભરાઈ ગયો। તેને લાગ્યું કે કંઈક અદૃશ્ય શક્તિ તેને રોકી રહી છે। એ સમયે કૂવાના પાણીમાંથી અજવાળું નીકળ્યું અને ખોડિયાર માતાજીનું સ્વરૂપ પ્રગટ થયું। માતાજીએ કડક અવાજમાં કહ્યું, આ પાણી લોભ માટે નથી, સેવા માટે છે। વેપારી ડરી ગયો અને તરત જ માફી માંગી, માતાજી, મને માફ કરજો, હું લાલચમાં આવી ગયો હતો। સવારે ગામલોકોને બધું ખબર પડી। બધા લોકો સમજી ગયા કે માતાજી હંમેશા સાચા માર્ગ પર ચાલનારાની સાથે હોય છે। ત્યારબાદ ગામમાં એક નિયમ બનાવાયો, કૂવાનું પાણી બધા માટે મફત રહેશે, કોઈ પણ તેને વેચશે નહીં। સમય પસાર થતો ગયો, ગામ વધુ સમૃદ્ધ બનતું ગયું। લોકોમાં એકતા અને ભક્તિ વધી। રામજીભાઈ હવે ગામમાં ખૂબ માનનીય વ્યક્તિ બની ગયા હતા। પરંતુ તેઓ હંમેશા નમ્ર રહ્યા। તેઓ કહેતા, આ બધું ખોડિયાર માતાજીની કૃપા છે, મારો કંઈ ભાગ નથી।
એક દિવસ મહેશ, તેમનો દીકરો, બીમાર પડી ગયો. ડોક્ટરો પણ કંઈ કરી શક્યા નહીં. આખું ગામ ચિંતામાં હતું. રામજીભાઈ ફરી માતાજીના મંદિરે ગયા. તેઓ રડી પડ્યા, માતાજી, તમે મારી બધી મુશ્કેલીઓ દૂર કરી છે. હવે મારા દીકરાને બચાવો. તેમણે આખી રાત મંદિરમાં જાગરણ કર્યું. સવાર પડતાં જ એક અજાણી સ્ત્રી ત્યાં આવી. તેણે મહેશના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ચિંતા ન કરશો, બધું સારું થઈ જશે. થોડી જ વારમાં મહેશની તબિયત સુધરવા લાગી. સાંજ સુધીમાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો. જ્યારે લોકો એ સ્ત્રીને શોધવા ગયા, ત્યારે તે ક્યાંય મળી નહીં. બધાને સમજાઈ ગયું, એ ખોડિયાર માતાજી પોતે જ આવ્યા હતા.